MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન, તો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં પણ વરસાદના એંધાણ. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસું હજુ મુંબઈમાં અટવાયેલું. ચોમાસાની રાહ વચ્ચે ગરમીના નવા રાઉન્ડની પણ આગાહી. અનેક જિલ્લામાં 4 થી 5 દિવસ ફરી કાળઝાળ ગરમીનો થઈ શકે છે અનુભવ. મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના. સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે તીવ્ર ગરમી. નવસારીમાં વરસાદે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કરી ખરાબ. એક તરફ માવઠામાં ડાંગર પલળી ગયું છે, તો બીજી તરફ ભેજયુક્ત ડાંગર હોવાનું બહાનું આપીને વેપારીઓએ ખરીદી અટકાવી દેતા ખેડૂતોને પડ્યો બેવડો માર. ગોડાઉનની સગવડ ન હોવાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન. ડાંગરના 3451 રૂપિયા ભાવ સામે માત્ર 2500 રૂપિયા જ મળતા ખેડૂતોને આર્થિક નુકસાન. કોરોનાના વધતા કેસ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે ગુજરાત સહિત 5 થી 6 રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ઓક્સિજન ટેન્ક અંગે મોકડ્રીલ પણ કરવામાં આવી છે. સંક્રમણમાં વધારો ન થાય તે માટે સરકાર સતત કાર્યરત. વાયરસને રાજ્ય સરકાર ગંભીરતાથી લઈ રહી છે. વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ વધ્યા. વધતા કેસની સંખ્યા સામે SSG હોસ્પિટલનું તંત્ર સજ્જ. ઓક્સિજન પ્લાન્ટ સાથે અલાયદો વોર્ડ તૈયાર કરાયો. હોસ્પિટલમાં મોકડ્રીલનું પણ કરાયું આયોજન. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ. આણંદની MS પટેલ કોલેજમાં બહાર પડાઈ હતી ભરતી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 15 દિવસમાં આપવાની હતી નિમણૂક, પરંતુ આજ સુધી ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી પૂરી. યુવરાજસિંહે કહ્યું કે હવે ભરતીની NOC લેવાની બાકી હોવાનું જૂઠાણું ચલાવવામાં આવી રહ્યું છે. અભ્યાસક્રમ બદલવાના બહાના હેઠળ ભરતી રદ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ મુજબ ચાલુ ભરતીએ નિયમ ન બદલી શકાય. પૈસાની લેતી દેતીના વહીવટમાં વાંધો આવતા ભરતી અટકાવી હોવાનો આરોપ. કચ્છના ભુજમાં ફેરિયા અને પાલિકાનો વિવાદ ઉગ્ર બન્યો. પાલિકાની દબાણ શાખાએ ફેરિયાની લારી હટાવતા રજૂઆત થઈ હતી. તકરાર વધતા પાલિકાએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બસ સ્ટેશન પાસે ફેરિયાઓએ લારી રાખીને કર્યું હતું દબાણ. ભુજ પાલિકાની ટીમે રસ્તા પરના દબાણો હટાવ્યા. નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ. મોરબી સબ જેલ ફરીથી બની ચર્ચાનો વિષય. જેલમાં ફોન પર વાત કરતા કેદીનો વિડીયો વાયરલ થયો. જેલમાં પ્રવેશ પાસેની ઓફિસનો વિડીયો હોવાની ચર્ચા. TV9 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. વિડીયો ક્યારનો છે અને કોણે બનાવ્યો તે હાલ જાણી શકાયું નથી. બનાસકાંઠાના પાલનપુર અને વડગામ તાલુકાના ધાણધાર વિસ્તારમાં પાણી માટે વલખા. એક સમય ભૂગર્ભ જળથી સમૃદ્ધ હતો ધાણધાર વિસ્તાર. 10 વર્ષમાં પાણીના ભૂગર્ભ જળ ઊંડા ઉતરી ગયા, તેમજ નદી નાળા સુકાઈ ગયા. ખેડૂતોને સિંચાઈના પાણીની તો ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી. સરકાર સૌની યોજના હેઠળ મુક્તેશ્વર અને ધર્માવદ તળાવમાં પાણી ભરવાનું કામ સમયસર થાય તેવી માંગ. ભાવનગરમાં પુરવઠા વિભાગની બેદરકારીના કારણે રેશન દુકાનદારો અને રેશન કાર્ડ ધારકોને હાલાકી. અનાજનો જથ્થો સમયસર ન મળતો હોવાની અને અનાજની ચોરી થતી હોવાની ફરિયાદ. જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લાના ગોડાઉન મેનેજરોના મનસ્વી વર્તનના પણ આક્ષેપ. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં રેશન દુકાનદારોએ કલેક્ટરને આપ્યું આવેદન. સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો પોકળ સાબિત થયો. ભાઠા ગામથી માયાવંશી મહોલ્લા સુધીનો રસ્તો થયો ગાયબ. ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં નથી બનાવાયો રસ્તો. 1 મહિના કરતાં પણ વધારે સમયથી રસ્તાની કામગીરી બંધ છે. રસ્તો બંધ થઈ જતા 50 થી વધારે પરિવારોને ભારે હાલાકી. તંત્રમાં અનેકવાર રજૂઆતો છતાં કોઈ જ કામગીરી નહીં.
વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ગ 4ના કર્મચારીઓએ પાડી હડતાળ. પડતર માંગણીઓ સાથે કર્મચારીઓના ધરણા. પેન્શન સહિતની સુવિધાઓ ન મળતા 560 કર્મચારીઓ આકરા પાણીએ. નિવૃત્ત કર્મચારીઓએ ભિક્ષા માંગી પ્રતીક રૂપે વિરોધ કર્યો હતો. વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી. મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર સફળ થયું ત્યારે સૌથી પહેલા અભિનંદન જામ સાહેબે આપ્યા હતા. તેમણે જણાવ્યું કે 2025માં વિકાસ કામો માટે 30,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH